આજે માણાવદર તાલુકાના સ્વામીના બોડકા ગામે શું નામ હિતેશભાઈ અદોદરિયાની વાડીએ 22 દિવસના જ્યારે ધાણા થયા ત્યારે બહેતા જતા હતા, પીળા પડતા હતા અને ગમતા નહોતા. આ હિતેશભાઈ છે એ રિટાયર્ડ આર્મીમેન છે. તો હિતેશભાઈ આ એના ભાગ્યવાળા જે વિજયભાઈ એને એવું કીધું કે ભાઈ આપણે આ ધાણાને રાપલી નાખીએ, અને રાપલી નાખવાની તૈયારીમાં જ હતા. અને એને એવું કીધું કે ભાઈ વિડીયો મારો જોયો અને વિજયભાઈને ફોન કરીને મારો નંબર દઈ અને મારો સંપર્ક કર્યો. આજે દિવસ 15 દિવસ થયા છે ને. આજે 15 દિવસની અંદર સારામાં સારું એવું રિઝલ્ટ ધાણાની અંદર એને મળ્યું છે. જે આજે મેં તમને આપણા ગ્રુપની અંદર આજે સવારે જ મેં એને 1/1/2026ના રોજ કેવા ધાણા હતા અને 12 તારીખે એને ફોટો પાડીને મને મોકલો ને 12/1/2026ના રોજ કેવા ધાણા હતા એ દરેક ખેડૂતને મેં આજે ફોટામાં બતાવ્યું છે. તો આપણે વિજયભાઈ પાસેથી જ સાંભળીએ કે વિજયભાઈ, 1 તારીખે જ્યારે તમે અમારી દવાનો છંટકાવ કર્યો ત્યારે તમારા ધાણા કેવા હતા વિજયભાઈ? ત્યારે અમારા ધાણા આવા હતા. હા, પણ આ તો અત્યારે લીલા ને કૂણા દેખાય છે. ત્યારે કેવા દેખાતા હતા? ગમતા જ નહોતા. બરાબર ને. આજે 15 દિવસ થયા છે. આજે 15 તારીખ છે. તો આજે કેવા તમારા ધાણા થઈ ગયા છે? બતાવો ને દરેક ખેડૂત જોઈ લ્યો, જોઈ શકો. વિજયભાઈ ને હિતેશભાઈ, દરેક ખેડૂત મને એવું કહેતા હોય છે કે આ પ્રફુલભાઈ જે વિડીયો ઉતારે એ ખેડૂતને પૈસા દઈને વિડીયો ઉતારે, આવું રિઝલ્ટ 10 દિવસની અંદર મળે જ નહીં. તો એના વિશે વિજયભાઈ તમે શું કહો છો? બિલકુલ ખોટી વાત છે. હા, આ એનું રિઝલ્ટ છે અમે એમ. હા. અને બીજી આપણે દવા છાંટીને આ રિઝલ્ટ લીધું છે અને હાઈ ક્લાસ રિઝલ્ટ છે. તો તમને જે રિઝલ્ટ મળ્યું છે એના વિશે દરેક ખેડૂતને મારા વિશે, મારા એગ્રો વિશે કે મારી દવા વિશે શું ભલામણ કરો છો વિજયભાઈ તમે? દવાનું અને એગ્રોનું કામકાજ બહુ હાઈ ક્લાસ છે. પ્રફુલભાઈ પોતે સ્વાભાવિક માણસ છે. હા. અને દવા જે આપશે એ બહુ સરસ અને સારી આપશે. એમ ને. તો દરેક ખેડૂતને મારી દવાનું રિઝલ્ટ મળશે. બરાબર ને. અને બીજી વસ્તુ કે તમે દવાનો છંટકાવ કર્યો ત્યારે કેટલા દિવસે તમને એવું લાગ્યું હતું કે આ ધાણાની અંદર આમ ચમક આવી ગઈ? 5મે દિવસે. હે વિજયભાઈ? એનો વિડીયો છે મારી પાસે. 5 દિવસ પછી વિડીયો આને આમ રોનક આવી ગઈ એવું દેખાતું હતું. બરાબર ને. તો અત્યારે 15 દિવસની અંદર કેવું રિઝલ્ટ મળ્યું છે તમને? 15 દિવસની અંદર બહુ સરસ, ધાયરા કરતા ડબલ. એમ ને. હવે આપણે આ એના વિજયભાઈના જે શેઠ જે હિતેશભાઈ અદોદરિયા જે આર્મીમેન, હિતેશભાઈ તમે શું કહેતા હતા કે આ ધાણાની અંદર શું હતું કહેતા હતા? મને આ ધાણા ગમતા જ નહોતા. મારે આને રાપલી જ નાખવા હતા. હું વાડી આવ્યો જોવા કે ભાઈ આ મને ધાણા નથી ગમતા. મેં આને ભાગ્યવાને કીધું ભાઈ આપણે કાઢી નાખવા છે. હા. બીજે દિવસે મેં વળી મારા વોટ્સઅપમાં મેં વિડીયો જોયો. હા. કેટલા સમયથી આવતા હતા મેં ખોલતો જ નહોતો. હું ખોટું હું પહેલી જ વાર ખોલ્યો ને મને 2-3 જગ્યાના મેં જોયા રિઝલ્ટ. એટલે મેં એનો સંપર્ક કર્યો. હું જુનાગઢ જ રહું છું. ને જુનાગઢ પછી મેં સંપર્ક કરીને વાત કરીને આ ફોટા મોકલ્યા. તે પછી મને દવા દીધી. 31 તારીખે 31 ડિસેમ્બરે મેં સાંજે એની પાસે દવા લીધી. પહેલીએ મેં છંટકાવ કર્યો અને 5મીનો વિડીયો મારી પાસે છે. એમાં કાંઈ ફેર નથી. એમ ને. એટલો મસ્તીનો રિઝલ્ટ આવી ગયું છે. મને એમ લાગતું હતું કે આ 5 દી જોઈ લે, દવા છાંટીને ના થાય તો કાંઈ નથી. એમ ને. બાકી હું રિશ્વતમાં કે એમાં માનતો નથી. હું ફોજી માણસ છું. હું પોલીસને રિશ્વત દેતો નથી. તો આ તો એગ્રો વાળા છે. ના ના. હવે બીજી વસ્તુ હું તમને એવું કહેતો હતો કે તમે આ ભાગ્યવાળાને શું કહેતા હતા નહોતા ગમતા ત્યારે? હું એને એમ કહેતો હતો કે ભાઈ આપણે આ કાંઈ રાખવા નથી ધાણા. તારે શું કરવું બોલ. હા. બરાબર. મારે તો આને રાપલી જ નાખવા હતા. પણ તોય વળી આપને એમ થાય ને કે ભાઈ એને 2 પૈસા મળે, ખર્ચો કર્યો, મહેનત કરી, પછી વળી રિઝલ્ટનું દવાનું ના તેને એવું લાગ્યું એટલે પછી રાખ્યા, નકર મારે નહોતા રાખવા. એમ. હવે અત્યારે જોતા તમને કેવું લાગે છે કે હવે કેવું લાગે? હવે તો આને કરવાના જ છે ધાણા ગમે એમ કરીને. હવે તો થાય ને. હવે આપણે કરશું એમ. બરાબર ને. હવે તો બનશે. દરેક ખેડૂતને હું પણ દરેક ખેડૂતને ભલામણ કરતો છું કે કોઈ પણનો ખેડૂતનો પાક બગડતો હોય તો અવશ્ય એકવાર અમારી મુલાકાત લેજો. તો 100% તમારા પાકની અંદર સુધારો આવશે. અથવા અમારી પાસેથી ડોઝ લખાવી લેજો. અમારો શ્યામ એગ્રોટેક જુનાગઢ મધુરમ CNG પેટ્રોલ પંપની બાજુમાં છે. મારો મોબાઈલ નંબર છે 98 7 99 99 327.